એક એવું મંદિર જ્યાં કોઈ મૂર્તિ નથી સ્થાપિત કે નથી કોઈ માતાજીનો ફોટો મૂકેલો. અહીં કોઈ દેવી દેવતા નથી પૂજાતા, પણ સાક્ષાત પૂજાય છે જીવતી જ્યોત, જેને ભક્તો કહે છે ચુડેલ માતા. પાટણમાં કુણઘેર ગામમાં આવેલું છે ચુડેલ માતાનું મંદિર. આ ધામમાં સર્વે ભક્તોની મનોકામના થાય છે પૂર્ણ અને બધાને ન્યાય આપે છે ચુડેલ માતા. એટલે જ તો કહેવાય છે હાઈકોર્ટ ઓફ કુણઘેર. તો ચાલો આપણે પણ જઈએ જાગતી જ્યોતના દરબારમાં. ચુડેલનું નામ સાંભળતા જ સૌ કોઈ ડરવા લાગે છે, પણ અહીં તો ચુડેલ જ માતાજીના સ્વરૂપમાં પૂજાય છે, જે દુખીઓના દુઃખ દૂર કરે છે. જેનો ચુકાદો કોર્ટ પણ આપી શકતી નથી, તે ચુકાદો આ માતા આપે છે, જે હાઈકોર્ટ ઓફ કુણઘેરના નામે પ્રખ્યાત છે. ચુડેલ માતાજીનું મંદિર એ પાટણ જિલ્લાના કુણઘેર ગામમાં આવેલું છે. ચુડેલ માનું મંદિર જોતા જ લાગે કે જાણે ચુંદડીઓની હારમાળા હોય. ચુડેલ માના મંદિરમાં જ્યોત એ જ માતા છે. ચુડેલ માના શરણમાં જતા બધા દુઃખો દૂર થાય છે. આવો તમને જણાવીએ ચુડેલ માના મંદિર વિશે. ज्योत से ज्योत जला के चलो, चुड़ैल माँ का गुण गाते चलो, राह में आए जो दिन दुखी उसको भी साथ लेके चलो. ચુડેલ માં કુણઘેરમાં આવ્યા તે વિશે એવી લોકવાયકા છે કે 250 થી 300 વર્ષ પહેલા રાયચંદ દાસ પટેલ નામના એક ગૃહસ્થની જાન કુણઘેરથી બનાસકાંઠા તરફ ગઈ અને લગ્ન કરીને વળતા આવતા પ્રેતાત્મા રાયચંદ દાસની પત્નીના સ્વરૂપને મોહી જઈને તેના શરીરમાં આવી હતી, જેના કારણે રાયચંદ દાસ ચિંતિત રહેતો હતો. મૂંઝાયેલા દીકરાને જોઈને માતા પિતાએ પૂછ્યું, બેટા, આપણા ઘરમાં જ્યારથી વહુ આવી છે ત્યારથી તું મૂંઝવણમાં કેમ રહે છે? ત્યારે દીકરાએ કહ્યું કે હું જ્યારે મારી પત્ની પાસે જઈને બેસું છું ત્યારે મને મારી પત્ની દેવીના સ્વરૂપમાં ભાસે છે, જેથી મને તેની પૂજા કરવાની ઈચ્છા થાય છે. આ વાતને લઈને માતા પિતાએ પુત્રવધૂને એક દિવસ ગંભીરતાથી પૂછતા વહુએ પોતાના સાસુ સસરાને જણાવ્યું કે હું ચુડેલ છું, ચુડેલ. ચુડેલ નામ સાંભળતાની સાથે જ સાસુ સસરા ગભરાઈ ગયા, જેથી વહુએ કહ્યું કે ગભરાશો નહીં, મારાથી ડરવાની જરૂર નથી. છતાં પણ સાસુ સસરા ડરતા હતા, તેથી ચુડેલે કહ્યું કે મારા આવવાથી તમે ઘરના બધા દુઃખી થતા હોવ તો મારે તમને દુઃખી કરવા નથી, પરંતુ હું કહું એટલું કરજો, જેથી મને પણ લોકોની સાથે રહેવા મળે. ચુડેલે કહ્યું કે આવતીકાલે વહેલી સવારે ગામની ભાગોળે આવેલા વરખડીના ઝાડ નીચે 5 ઈંટો મૂકી તેમાં કોળીઓ મૂકી દીવેટ પ્રગટાવી જ્યોત પ્રજ્વલિત કરજો, જેથી હું જ્યોતમાં સમાઈ જઈશ અને દુઃખી લોકોના દુઃખ દૂર કરીશ. મારા શરણે આવનાર સૌ કોઈની મનોકામના પૂર્ણ કરીશ. આટલું સાંભળતા જ પરિવારજનો ગદગદિત થઈ ગયા અને હર્ષના આંસુ સાથે દિવસ ઉગે તેની રાહ જોઈ રહ્યા. દિવસ ઉગતા જ ગામની ભાગોળે આવેલા વરખડીના ઝાડ પાસે આવીને ઢોલ નગારા સાથે 5 ઈંટો મૂકીને કોડિયામાં જ્યોત પ્રગટાવી. જ્યોત પ્રગટાવીને પુત્રવધૂને જ્યોતની સામે બેસાડી તો થોડી ક્ષણોમાં ચુડેલની આત્મા જ્યોતમાં સમાઈ ગઈ ત્યાં સ્થાન ગ્રહણ કર્યું. ત્યારબાદ સમગ્ર કુણઘેર ગામમાં ચુડેલમાંથી શ્રી ચુડેલ માતાજીના નામનો ભારે જયઘોષ ગુંજ્યો. કહેવાય છે કે આ વરખડીના ઝાડ નીચે થડમાં ચુડેલમાં આજે પણ બિરાજમાન છે. આ જગ્યાએ 300 વર્ષ જૂના પુરાણા મંદિરનો જીર્ણોદ્ધાર કરી માતાજીનું ભવ્ય મંદિર બનાવાયું છે. જે જ્યોતમાં ચુડેલમાં બિરાજ્યા હતા તે જ્યોત આજે પણ અખંડ પ્રજ્વલિત છે. આજે પણ મંદિરમાં કોઈ મૂર્તિ કે કોઈ ફોટો નથી, માત્ર જ્યોત એ જ સાક્ષાત ચુડેલમાં છે, જે લાખો ભાવિ શ્રદ્ધાળુઓ માટે અતૂટ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બન્યું છે. જેમ અગરબત્તીની સુવાસ ચારે બાજુ ફેલાય છે, તેમ ચુડેલ માની ખ્યાતિ ચારે બાજુ ફેલાઈ ગઈ છે. અસંખ્ય ચુંદડીઓથી સુશોભિત આ મંદિરમાં રવિવારના દિવસે ભક્તોનો ભારે ઘસારો રહે છે. ઉત્તર ગુજરાતમાં આ મંદિર કોઈ નાત જાતના ભેદભાવ વગર સમગ્ર જ્ઞાતિના લોકોનું આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. જય માતાજી. આ મંદિર ચુડેલ માનું છે, વર્ષો પુરાણું છે.
નહીં હોય તો 200 વર્ષ જૂના મંદિર છે. છેલ્લા 20 વર્ષથી મને પ્રેરણા આપી છે અને એના પછી માતાજીનું હું સેવા કરું છું. ચુડેલમાનું મંદિર આ દુનિયામાં ફર્સ્ટ નંબરનું હોય છે અને અહીંયા 2 કિલોમીટર સુધી લેન લાગે એટલી પબ્લિક અહીંયા આવે છે. આ મંદિર સોના ચાંદીમાં મળેલું છે. અહીંયા કબૂતરોને દાણા નંખાય છે, ગૌશાળા છે. અહીંયા અન્નક્ષેત્ર ચાલે છે માતાજીનું. અહીંયા શિવની મૂર્તિ બનાવવામાં આવી છે 70 ફૂટની. અહીંયા 51 શક્તિપીઠના મંદિરો બનાવવામાં આવ્યું છે અને આ જ માતાજીની પ્રેરણાથી આ બધું અહીંયા થાય જાય છે અને અહીંયા હજારો માણસ આવે છે અને હજારો માણસનું ચુડેલમાં કામ કરે છે અને અમે આ સેવા કરીએ છીએ. ચુડેલમાં મંદિરમાં હાલમાં શિવધામ બનાવાયું છે, જ્યાં કમળ પર શિવ પરિવાર અને દેવી દેવતાઓની મૂર્તિ બનાવવામાં આવી છે. આ ઉપરાંત બાળકોના મનોરંજન માટે બગીચો પણ બનાવવામાં આવ્યો છે. મંદિર દ્વારા દર્શને આવતા દર્શનાર્થીઓ માટે ચા પાણી, ભોજન અને રહેવાની સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે. જ્યોતમાં પણ તારી કરુણા અપરંપાર, સહુના દુઃખના બેદી તને વંદન વારંવાર.